તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 8 તરફ આગળ વધીએ. દાખલા નંબર 8 ની રકમ કંઈક આવી છે. એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી 50 પોલા શંકુ બનાવ્યા છે. દરેક શંકુના પાયાનો વ્યાસ 40 સેન્ટીમીટર અને ઊંચાઈ 1 મીટર છે. જો દરેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 12 લેખે આવે તો બધા જ શંકુને રંગવાનો કુલ ખર્ચ શોધો. મિત્રો, અહીંયા શંકુના બહારના ભાગને એટલે કે વક્ર સપાટીને રંગવાની છે. માટે અહીંયા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાની જરૂરિયાત ઊભી થાય છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ આર એલ, જેના માટે આપણી પાસે આર અને એલ બંને હોવા જોઈએ. જોઈએ આપણે દાખલામાં શું આપ્યું. વ્યાસ આપણને 40 સેન્ટીમીટર આપ્યું છે, એટલે ત્રિજ્યા એનાથી અડધી થઈ જાય, જે આપણને મળે છે 20 સેન્ટીમીટર. ઊંચાઈ આપણને 1 મીટર આપી છે. હવે અહીંયા જોવાનું એ છે કે એક એકમ ઊંચાઈ આપણને મીટર અને ત્રિજ્યા આપણને સેન્ટીમીટરમાં આપી છે. તો આપણું કામ એ છે કે સૌથી પહેલાં બધા એકમ સરખા કરો. તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ. સીધી વસ્તુ છે કે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે, એટલે 0.2 મીટર ત્રિજ્યા મળશે. ઊંચાઈ આપણને 1 મીટર આપેલી છે. તો સૌથી પહેલાં આપણને એલ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. એલનું સૂત્ર છે L² ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ r². h એટલે કે 1નો વર્ગ, r એટલે કે 0.2નો વર્ગ. 1નો વર્ગ 1 જ થશે, 0.2નો વર્ગ 0.4. ટોટલ કરો 1.04, એટલે L² બરાબર 1.04. તો L બરાબર 1.04નું વર્ગમૂળ. હવે 1.04નું વર્ગમૂળ લાવવું ક્યાંથી? તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. રકમમાં આપણને આપેલું જ છે કે 1.04નું વર્ગમૂળ 1.02 લેવાનું. તો આપણને અહીંયા L 1.02 મળી જાય છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે જે Lની જરૂરિયાત હતી એ આપણને મળી ગયું છે. તો હવે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું. જુઓ મિત્રો, અહીંયા શું થશે કે તમે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધશો. હવે અહીંયા એક શંકુ નથી, એવા 50 પોલા શંકુ છે. પછી તમારે 50 શોધવાની જરૂર પડશે. તો એના કરતાં ઓછી મહેનતમાં એક સાથે જ 50 શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી નાખો. એટલે અહીંયા 50 વડે ગુણીને પાઈ આર એલ, જેમાં વધારે મજૂરી કરવાની જરૂર નથી. 50ની જગ્યાએ 50 મૂકો, પાઈની જગ્યાએ 314/100. આરની જગ્યાએ આપણને ત્રિજ્યા આપેલી છે 0.2, એટલે કે દશાંશ ચિહ્ન કાઢી નાખો તો 2/10. અને એલ જે હમણાં જ આપણે લઈને આવ્યા છે 1.02, એટલે કે 102/100. 50 દૂ 100, 2 ઉડી જાય. હવે ક્યાંય ભાગ ચલાવવો નથી. 314 ગુણ્યા 112 કરીએ, જોઈએ કેટલા આવે. 0 0, 1 ચોક 4, 1 એકા 1, 1 તરી 3. 0 વડે ગુણાકાર કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે જવાબ 0 જ આવશે. 2 વડે કરીએ, 2 ચોક 8, 2 એકા 2, 2 તરી 6. અહીંયા આવશે 8, 2, 6 4 10, વધી પડી 1, 2, 3. આપણને અહીંયા મળે છે 32,028/1000 મીટર સ્ક્વેર. દાખલો હજુ પૂરો થયો નથી. આપણને એ પણ કીધું છે કે 50 પોલા શંકુની બહારની સપાટીને રંગવાની છે. તો 50 પોલા શંકુની બહારની સપાટીનું કુલ ક્ષેત્રફળ 32,028/1000 મીટર સ્ક્વેર થાય છે. તો આપણે આગળ સ્ટેપ મૂકીએ કે ભાઈ 1 મીટર સ્ક્વેર રંગ કરવાનો ખર્ચ, 1 મીટર સ્ક્વેર સપાટીને રંગ કરવાનો ખર્ચ જો ₹12 હોય તો 32,028/1000 મીટર સ્ક્વેર સપાટીને રંગ કરવાનો ખર્ચ કેટલો? અહીંયા 32,028/1000 ગુણ્યા 12. સીધું છે, સીધો ગુણાકાર જ કરવાનો છે. 32,028ને 12 વડે ગુણી નાખીએ તો 12 × 96, વધી પડી 9, 12 દૂ 24, 24 ને 9 એટલે થશે 33નો તગડો, વધી પડી 3. અહીંયા 0 છે એટલે 3 જ આવશે. 12 દૂ 24નો ચોગડો, વધી પડી 2, 12 તરી 36 ને 2,
38/1000 નીચે 3 મીંડા છે એટલે પોઈન્ટ પછી 3 આંકડા કાપીશું એટલે આપણો જે ખર્ચ છે એ 384.336 એક્યુટ જવાબ આવતો નથી એટલે આ લગભગ જવાબ છે સામાન્ય રીતે દશાંશવાળી સંખ્યા પોઈન્ટ પછી 2 આંકડા સુધી લખાઈએ એટલે આપણો જવાબ છે 384. આ જે આંકડો છે પોઈન્ટ પછીનો જો ત્રીજો આંકડો એ 5 કરતાં મોટો હોય તો બીજા નંબરના અંકમાં 1 ઉમેરી દઈએ છીએ આપણે એટલે લગભગ 384.34 જવાબ આવે છે. વિડીયો પસંદ આવે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.